સંસારી જીવના ભાવ મરણ. સંસાર સાગર તારવા જીન વાણી છે નૌકાબલી. આ જ્ઞાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફલ્યો અહો ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીર કુંદના. બાયાંતર વિભવો તારા તારે નવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે. અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે. નિમિતો વ્યવહારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. હૈયું શત જ્ઞાન તબકે ને વજ્રવાણી છૂટે. જે વજ્રેશુ મુમુક્ષુ સત્વ ઝરકે. પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જાંપ ન વરે. ભાવેન્દ્રિમાં અંશમાં તંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા. હૃદયે રહે સર્વદા નિત્ય શુદ્ધા શરણ ચંદ્ર તને નમો. કરુણાયકા રણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાશના જીવન શિલ્પી તને નમો. આદાશના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્ય વહંતી. વાણી ચિન્મૂર્તિ તારી ઉરય અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી આવે. ખોયેલું રત્ન પામો મન રથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામો મન રથ મનનો પૂરજો શક્તિશાળી. નમો યંત્રાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વૈજાયાણમ નમો લોયે શવ શ્રાવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ. ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમ્મો લોકોટમાં. ચત્તારી શરણ ભજામી અરિયંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધર્મો શરણ ભજામી. कृपया लाइन पर बने रहे. The person you are speaking with has put your call on hold. Please stay on the line. આપ જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને આપના કોલને હોલ્ડ પર રાખ્યો છે. ગઈકાલે આપણે જે વાત થઈ હતી તે મુજબ આજે આપણે ગુણસ્થાન તીર્થ દશા
એટલે કે 14 ગુણસ્થાનથી પાર એવી જે સંપૂર્ણ વિતરાગી દશા, પરિપૂર્ણ દશા, જ્યાં અઘાતી કર્મનો પણ જ્યાં ક્ષય થઈ ગયો છે, ઘાતી કર્મનો પણ અને અઘાતી કર્મનો ત્યાં ક્ષય થઈ ગયો છે, અને જીવ ઉર્ધ્વગમન કરીને લોકના અગ્રભાગે જ્યાં બિરાજમાન થાય છે, ક્ષેત્રની અપેક્ષાએ વ્યવહારથી, વાસ્તવમાં તો તે પોતાના, ખરેખર તો તે પોતાના શેમાં થાય છે? ખરેખર તો તે પોતાના, હેલો, અવાજ આવે છે ને? હેલો, હેલો, ખરેખર તો પોતાના સ્વચતુષ્યમાં તે સ્થિત થાય છે. શેમાં થાય છે? પોતાના સ્વચતુષ્યની અંદર તે સ્થિત થાય છે. વ્યવહારે ક્ષેત્ર અપેક્ષાએ કહેવાય લોકના અગ્રભાગે બિરાજમાન થાય છે. તે 14 ગુણસ્થાનથી પાર એવી ગુણસ્થાનતીત દશા સમજતા પહેલા આપણે મોક્ષશાસ્ત્રના 10મા અધ્યાયનું આપણે સાથે બેસીને સ્વાધ્યાય કરી. તેની અંદર જે કોઈ લઈને બેઠા હોય તો તેમાં 589 નંબરનું પેજ છે. તેની અંદર આત્મસિદ્ધિ શાસ્ત્રની વસ્તુ બતાવીશ. પહેલા કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. દેહ છતાં તે નિર્વાણ એટલે કે ત્યાં હજી કોની વાત કરી છે? કેવરીની. કે જે 13મું અને 14મું ગુણસ્થાન જે કેવરીને ગુણસ્થાન છે, ત્યાં દેહ છે છતાં તે નિર્વાણ દશા એટલે કે ભાવમોક્ષ છે, તેને ભાવમોક્ષ કીધો છે. ત્યાં કેવળ જ્ઞાન છે, જ્યાં પોતાના નિજ સ્વભાવનું ત્યાં અખંડ વર્તે જ્ઞાન, એવી જે દશા છે. ત્યાં એમ કહે છે કે ભગવાન જે છે તે પરને જાણે છે, એમ કેવું તે વ્યવહાર કથન છે. કેવરી લોકાલોકને જે જાણે છે, કેવરી લોકાલોકને જે જાણે છે. હેલો, 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 હા, આપણે બે રહ્યા કે? ખબર નહીં. હેલો, કોઈ અવાજ નથી આવતો કેમ? નહીં, એટલે જ કહું છું. ઓકે, તો હું કટ કરી નાખું પેલા. હા, કરો તો પછી ખબર પડે. હું કપાઈ ગયો હું. ભગવાન પરને જાણે છે, ભગવાન પરને જાણે છે એમ કેવું તે વ્યવહાર કથન છે. એટલે કે કેવરી ભગવાન લોકાલોકને જે જાણે છે એમ કીધું તે કોનું કથન છે? તે અસદભૂત વ્યવહારનું કથન છે. ગુરુદેવના પ્રવચનમાં વારંવાર આવે છે કે કેવરી જે છે તે લોકાલોકને જાણે છે એમ કેવું તે કોનું કથન છે? તે અસદભૂત વ્યવહારનું કથન છે. વાસ્તવમાં પરને 3 કારમાં જીવ જાણી શકતો નથી. કેમ કે તે સંબંધીનું જ્ઞાન જણાય છે, તે જ્ઞાનને જ્ઞાન જાણે છે. તે સંબંધીનું જ્ઞાન જણાય છે, તે જ્ઞાનને જ્ઞાન જાણે છે. એટલે કે ભગવાન પરને જાણે છે એમ વ્યવહારનું કથન છે. નિશ્ચયથી તો તે સમયે પણ તે પોતાના જ્ઞાનને જાણી રહ્યો છે. કેમ કે પરને જાણવું હોય તો તેની સાથે તેને તન્મય થવું પડે છે. પરને જાણતી વખતે તેની અંદર તેને તન્મય થવું પડે છે. તો તન્મય થાય એટલે કે પહેલા એને જાણવું હંમેશા વેદનપૂર્વક થાય, અને વેદન છે તે તન્મયપૂર્વક થાય. તો તે પરમાં તન્મય થઈ શકતો નથી, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરી શકતો નથી. તો તે ત્યાં તન્મય થતો નથી. તો તે ત્યાં તન્મય થતો નથી. તે ત્યાં તન્મય થતો નથી, માટે તે તેને જાણી શકતો નથી. તો પરને જાણવું તે કેવું તે ખરેખર તો કોનું છે? વ્યવહારનું કથન છે. તે ખરેખર નિશ્ચયથી કથન નથી. તે સમયે પણ તે પોતે પોતાના જ્ઞાનને પોતાની સત્તામાં રહીને તે જાણે છે. વ્યવહારે કેવળ જ્ઞાન જે છે તે લોકાકાશને યુગપત જાણે છે એમ કહેવાય છે. કેમ કે ભગવાન સંપૂર્ણ જ્ઞાનપણે પરિણમતા હોવાથી કાંઈ પણ દ્રવ્ય, ગુણ કે પર્યાય તેમના જ્ઞાનની બહાર નથી. કોઈ પણ દ્રવ્ય, ગુણ કે પર્યાય તેમના જ્ઞાનથી બહાર નથી. કેવરી લોકાલોકને જાણે છે એટલે કે લોકાલોકને જાણે છે માટે કેવળ જ્ઞાન છે એમ પણ નથી. લોકાલોકને જાણે છે માટે પણ કેવળ જ્ઞાન નથી એમ પણ, એને કારણે કેવળ જ્ઞાન છે તેમ પણ નથી. અને કેવળ જ્ઞાન છે માટે લોકાલોકને જાણે છે તેમ પણ નથી. તો કે ત્યાં આખી વસ્તુ કેવી છે
કે ગઈકાલે આપણે વાત આત્મસિદ્ધિની આપણે એક નાટક સમયસારની વાત કરી હતી કે સ્વ પર પ્રકાશક શક્તિ હમારી તાતે વચન ભેદ બ્રહ્મ ભારી. ખરેખર તો સ્વ પર પ્રકાશક શક્તિ શબ્દ સાંભળીને લોકોને એમ લાગે છે કે આ બે બહુવચન છે. ખરેખર તો તે એક વચન છે. ખરેખર તો તે કેવું છે? એક વચન છે. તે બહુવચન નથી. પરંતુ આ વસ્તુ સાંભળીને લોકો ભ્રમ ઉત્પન્ન કરે છે કે સ્વને પણ જાણે, પરને પણ જાણે. વાસ્તવમાં જાણવા શબ્દમાં જ મોટી ભૂલ કરે છે. ખરેખર તે જાણતો નથી. તેમાં જણાઈ જાય છે પણ તે પણ અવભાષિત થાય છે, તે પણ પ્રકાશિત થાય છે. તે તેની અંદર જાણી શકતો નથી. તે તેની અંદર જાણી શકતો નથી. તો કે કેવળ જ્ઞાન, વ્યવહારે કેવળ જ્ઞાન લોકાકાશને યુગપદ જાણે છે એમ કહેવાય. યુગપદ જાણે છે એમ કહેવાય છે. કેમ કે ભગવાન જે છે તે સંપૂર્ણ જ્ઞાનપણે પરિણમતા હોવાથી કોઈ પણ દ્રવ્ય, ગુણ કે પર્યાય તેમના જ્ઞાન બહાર નથી. નિશ્ચયથી તો ખરેખર કેવળ જ્ઞાન તે પોતાના શુદ્ધ સ્વભાવને અખંડપણે જાણે છે. જે પોતાનો શુદ્ધ સ્વભાવ છે તેને તે અખંડપણે જાણે છે. ખરેખર તો તેમ છે, પરંતુ બોલવામાં આવે કે ભગવાન પરને જાણે છે, પરંતુ ત્યાં ભૂલ છે. તે વ્યવહારનું કથન છે. ત્રીજી વસ્તુ, કેવળ જ્ઞાન તે સ્વરૂપથી ઉત્પન્ન થયું છે, સ્વતંત્ર છે અને અક્રમ છે. તે કેવું છે? સ્વતંત્ર સ્વરૂપથી ઉત્પન્ન થયું છે અને અક્રમ છે. તે અક્રમ રીતે હેલો, હા, હવે જોઈન્ટ થયો. હું કપાઈ ગયો તો ખબર નહીં. હા, વાંધો. એટલે કે કેવળ જ્ઞાન સ્વરૂપથી ઉત્પન્ન થયું છે, સ્વતંત્ર છે અને અક્રમ છે. તે જ્ઞાન પ્રગટ થાય ત્યારે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કાયમને માટે હોય છે. કેવળ જ્ઞાન પોતાના સ્વરૂપથી ઉત્પન્ન થયું છે, તે સ્વતંત્ર છે અને અક્રમ છે. એટલે કે પર્યાય જે ક્રમવતી થાય છે, એટલે કે પર્યાય એક પછી એક થાય તો તે એક પછી એક ક્રમપૂર્વક નથી જાણતો. તે બધી પર્યાયને એક સાથે જાણે, માટે તેને અક્રમ કીધું છે. તે જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે, આ પૂર્ણ જ્ઞાન, ત્યારે જ્ઞાનાવરણીય કર્મનો કાયમને માટે ક્ષય હોય છે. તેથી તે જ્ઞાનને કેવું કહેવામાં આવ્યું? ક્ષયિક જ્ઞાન કહેવામાં આવ્યું. કેમ કે ત્યાં સત્તામાં જ નથી, ક્ષય થઈ ગયો એટલે ફરી ઉદયમાં આવવાનું નથી, માટે ત્યાં કાયમ માટે ક્ષય કીધો. તેથી તે જ્ઞાનને કેવું કીધું? ક્ષયિક જ્ઞાન કહેવામાં આવ્યું. કેવળ જ્ઞાન પ્રગટ થાય તે જ સમયે, કોઈ સમય ભેદ નથી, તે જ સમયે કેવળ દર્શન અને સંપૂર્ણ વીર્ય તે પણ પ્રગટ થાય છે. અનંત વીર્ય ત્યાં પ્રગટ થાય છે અને ત્યાં દર્શનાવણીય કર્મનો અને અંતરાય કર્મનો પણ સર્વથા ત્યાં ક્ષય થાય છે. એટલે કે જેવું કેવળ જ્ઞાન પ્રગટ થાય તે જ સમયે કેવળ દર્શન પણ પ્રગટ થાય, અનંત વીર્ય પણ પ્રગટ, એટલે કે દર્શનાવણીય અને અંતરાય કર્મનો ત્યાં ક્ષય થાય છે સર્વથા. કેવળ જ્ઞાન થતા જ ભાવ મોક્ષ થયો કહેવાય છે. અર્યંત દશા જે છે 13મું ને 14મું ગુણસ્થાન, તે અર્યંત દશા છે. અને આયુષ્યની સ્થિતિ પૂરી થતા જ, ત્યાં આયુષ્યની સ્થિતિ પૂરી થતા જ 4 અઘાતી કર્મનો પણ અભાવ થઈ ગયો, તો તેને દ્રવ્ય મોક્ષ કીધો અને તે સિદ્ધ દશા છે. ફરીવાર, કેવળ જ્ઞાન થતા ભાવ મોક્ષ થયો, તે અર્યંત દશા છે. અને આયુષ્યની સ્થિતિ પૂરી થઈ, એટલે કે 4 અઘાતી કર્મનો પણ અભાવ થાય ત્યારે તે દ્રવ્ય મોક્ષ. ભાવ મોક્ષ 13મું 14મું ગુણસ્થાન તે ભાવ મોક્ષ છે. અને આ જે વસ્તુ છે તે દ્રવ્ય મોક્ષ છે. કે ત્યાં શું થયું? ત્યાં અઘાતી કર્મનો પણ ક્ષય થઈ ગયો, તો કે ત્યાં તે દ્રવ્ય મોક્ષ કહેવામાં આવ્યો છે. તે સિદ્ધ દશા કીધી, તેને સિદ્ધ દશા કહેવામાં આવી. કેવળ જ્ઞાન પૂર્વક જ મોક્ષ થાય છે. માટે મોક્ષનું વર્ણન કરતા પહેલા આપણે કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું આપણે વસ્તુ બતાવવામાં આવી. આપણે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય એ પહેલા જ, એટલે કે મોક્ષનું વર્ણન થતા પહેલા જ આપણે કેવળ જ્ઞાનની વસ્તુ બતાવી. એટલે કેવળ જ્ઞાન થતા ભાવ મોક્ષ થયો અને તે અર્યંત દશા કીધી. અને આયુષ્યની સ્થિતિ પૂરી થતા 4 જે અઘાતી કર્મ છે, નામ, ગોત્ર, વેદનીય, આયુ, તે નામ, ગોત્ર, વેદનીય અને આયુ, તે ચારેયનો અભાવ થયો, તો ત્યારે તેને શું કહેવામાં આવ્યું? દ્રવ્ય મોક્ષ કહેવામાં
આવ્યો અને તે સિદ્ધ દશા છે. એટલે કે કેવળ જ્ઞાન પૂર્વક જ મોક્ષ થાય છે. કેવળ જ્ઞાન પૂર્વક જ મોક્ષ થાય છે તે વસ્તુ ત્યાં બતાવવામાં આવી છે. આગળ એમાં પ્રશ્ન છે, જીવને 13મા ગુણસ્થાને શું પ્રગટ થયું છે? જીવને 13મા ગુણસ્થાને અનંત વીર્ય પ્રગટ્યું હોવા છતાં પણ યોગ વગેરે ગુણનો વિકાર રહે છે અને સંસારીપણું રહે છે. તેનું કારણ અઘાતી કર્મનો ઉદય છે. તે માન્યતા ખરી છે? જીવને, પ્રશ્ન પેલા સમજો, જો લઈને ન બેઠા હોય તો, જીવને 13મા ગુણસ્થાને અનંત વીર્ય પ્રગટ્યું હોવા છતાં પણ યોગ વગેરે ગુણનો વિકાર છે. ત્યાં અનંત વીર્ય તો પ્રગટ થઈ ગયું છે, અનંત ચતુષ્ય પ્રગટ થઈ ગયું છે, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત સુખ, અનંત વીર્ય ત્યાં પ્રગટ થયું છે. છતાં પણ યોગ વગેરે ગુણ તો છે ત્યાં, તેનો વિકાર છે અને સંસારીપણું પણ છે. સિદ્ધ દશા તે જ મુક્ત દશા છે. બાકી ત્યાં સુધી 14મા ગુણસ્થાન સુધી તેને સંસારીપણું કહેવામાં આવ્યું. એનું કારણ અઘાતી કર્મનો ઉદય છે માટે તેને સંસારીપણું કીધું છે. આ માન્યતા ખરી છે? તો એક સીધી જ વસ્તુ છે. કર્મના ઉદયના કારણે જીવને સંસારીપણું રહેતું નથી. કેમ કે કર્મ તે પૂતગલ દ્રવ્ય છે ને જીવ દ્રવ્ય આખી બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે. તો કર્મને કારણે જીવને સંસારી દશા તો જીવની પોતાની પર્યાયમાં થાય છે. જીવની પોતાની અશુદ્ધ પર્યાયને સંસારી દશા કીધી. તો કે તે કર્મને કારણે જીવમાં અશુદ્ધ દશા થતી નથી. જીવે પોતે પોતાની ભૂલને કારણે, પોતાના કારણે તેને અશુદ્ધ પર્યાય થાય છે. તેને સંસારી દશા કહેવામાં આવી. તો કે ત્યાં કઈ અશુદ્ધ દશા થઈ? તો આ યોગનો જે વિકાર થયો ને, યોગ જે છે ને તે વિકાર છે. યોગ ગુણનો ત્યાં વિકાર થયો છે. આત્માના પ્રદેશોનું જે કંપન થાય છે જેને આપણે યોગ કહીશું, મન યોગ, વચન યોગ અને કાય યોગ 13મા ગુણસ્થાને. તો ત્યાં જે યોગ જે થયો છે તે યોગ ગુણનો વિકાર છે. તે વિકાર રૂપે પરિણમન થયું. તો તે અશુદ્ધ પર્યાય થઈ, તેને સંસાર કહેવામાં આવ્યો. તો જવાબ શું છે કે આ માન્યતા ખરેખર ખરી નથી. 13મા ગુણસ્થાને સંસારીપણું રહેવાનું ખરેખર કારણ તો એ છે કે જીવના યોગ ગુણનો વિકાર છે. જીવના પોતાના યોગ ગુણનો વિકાર છે અને તે સમયે જીવના પ્રદેશોની વર્તમાન લાયકાત તે ક્ષેત્રે શરીર સાથે રહેવાની છે. જીવના પ્રદેશોની વર્તમાન લાયકાત એની પોતાની જેવી યોગ્યતા છે કે તે શરીર સાથે એક ક્ષેત્ર વગાઈ સંબંધ રહેશે. તે ત્યારે તેનાથી તે ભિન્ન થઈ શકતો નથી. તેવી જ એની લાયકાત છે. ત્યારે જીવના અવ્યાબાદ, નિનાર્મી, નિગોત્રી અને અનાયુષ્ય ધર્મો હજી પૂર્ણ પ્રગટ થયા નથી. એટલે કે અવ્યાબાદ, નિનાર્મી, નિગોત્રી અને અનુષ્યાયી, એનો અર્થ આગળ આપણે સમજશું. એટલે કે જે ચાર જે વાસ્તુ બતાવી છે ને, તે ચાર વસ્તુની અહીંયા વાત બતાવવામાં આવી છે. જે નામ, ગોત્ર, વેદન્ય અને આયુ, તે ધર્મો હજી ત્યાં તેનો અભાવ છે કર્મનો. તો ત્યાં તે કર્મનો હજી સદભાવ છે. તેને કારણે તેને અનુલક્ષીને જે એના ચાર ગુણ છે તે હજી પૂર્ણપણે પ્રગટ થયા નથી. આ પ્રમાણે જીવ પોતાના જ કારણે તે સંસારમાં રહે છે. જડ અઘાતી કર્મના ઉદયને કારણે કોઈ પરના કારણે જીવ સંસારમાં ખરેખર રહે છે તે માન્યતા તદ્દન ખોટી છે. અઘાતી કર્મ તે તો પર છે, તો તેને કારણે જીવ સંસારમાં રહે તે માન્યતા ખોટી છે. ખરેખર તો પોતાને કારણે રહે છે. કેમ કે પોતાના જ ગુણ ધર્મો હજી પૂર્ણ રૂપે પ્રગટ થયા નથી. તો 13મા ગુણસ્થાને હજી ચાર અઘાતી કર્મનો ઉદય છે. તેને કારણે જીવ સિદ્ધપણું પામતો નથી. એવા જે કથન આવે છે શાસ્ત્રમાં, તે વ્યવહારનીના કથન છે અથવા તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેના કથન છે. ખરેખર તો જીવને પોતાના વિકારી ભાવને કારણે, તો કયો વિકારી ભાવ? તો યોગ ગુણનો જે વિકાર છે તે વિકારી ભાવ. બાકી તો બધી શુદ્ધ પર્યાય ત્યાં પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ છે, પરંતુ હજી યોગનો સદભાવ છે. તો યોગ ગુણની જે વિકારી દશા છે તે જીવના પોતાના વિકારી ભાવને કારણે સંસાર છે. ત્યારે 13મા અને 14મા ગુણસ્થાને જડ કર્મની સાથે નૈમિત્તિક સંબંધ કેવો હોય છે તે બતાવવા માટે કર્મના જે શાસ્ત્રો છે તેમાં આ મુજબનું વ્યવહાર કથન કર્યું. અહીં એક પ્રશ્ન થવો જોઈએ કે બરાબર યોગનો જે યોગ ગુણનો વિકાર છે તેને કારણે એને વિકાર પરિણમન કીધું. તો 13મા ગુણસ્થાનમાં યોગ છે, 14મા ગુણસ્થાનમાં તો અયોગી કેવી રીતે કીધો છે? ત્યાં આત્માના પ્રદેશોનું કંપન પણ સ્થિર થઈ ગયું છે. પરંતુ
ત્યાં હજી પણ અઘાતી કર્મો પડેલા છે. નવો બંધ, નવા પ્રદેશ બંધ કે પ્રકૃતિ બંધ થતા નથી, પરંતુ ત્યાં હજી 85 કર્મ પ્રકૃતિ પડી છે. તે કર્મ પ્રકૃતિ નિમિત્ત રૂપે છે. ખરેખર તેને અનુલક્ષીને જીવનું વિકાર પરિણમન કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં તો બધી દશા પૂર્ણ રૂપે પ્રગટ થઈ છે, પરંતુ હજી ત્યાં 85 કર્મ પ્રકૃતિની સત્તા પડેલી છે. તે સત્તા 72 અને 13 આપણે સમજ્યા હતા. તો કે 72નો પહેલા સમયે અંત થઈ જાય 14મા ગુણસ્થાનનો, અને 13નો અંતિમ સમયે અંત થાય છે. જે કેટલો સ્વર? 5 સ્વર બોલી એટલો જ અંતર્મુહૂર્ત કાર છે. તો તે અવસ્થામાં તેને જળ કર્મની સાથે નિમિત્તિક સંબંધ કેવો છે તે માટે વ્યવહાર કથન કરવામાં આવ્યું છે. ખરેખર કર્મના ઉદયને કારણે, કર્મની સત્તામાં પડ્યા રહેવાને કારણે જીવ સંસારમાં રહે છે એમ માનવું તે જીવ અને જળ કર્મને એક રૂપ માનવા, તે એકમેક માનવા રૂપ મિથ્યા માન્યતા છે. શું કીધું? કર્મનો ઉદય થાય કે કર્મની સત્તા, તેને કારણે જો જીવ સંસારમાં રખડે એવું જો માન્યતા કરી, તો તે જીવ અને જળ કર્મને એકમેક માનવા રૂપી વિપરીત માન્યતા છે. શાસ્ત્રોના અર્થ કરવામાં આપણે અનાદિકાળથી આવી મૂળભૂત ભૂલ કરી છે. ખરેખર શબ્દાર્થ આપણે જાણી શકતા નથી. શબ્દાર્થ જાણતા નથી એટલે ભાવાર્થ નથી જાણી શકતા. શબ્દાર્થ, ભાવાર્થ, આગમાર્થ, નયાર્થ અને મતાર્થ આ આપણે ખરેખર સમજી શકતા નથી. માટે જ્ઞાનીઓના મર્મ, જ્ઞાનીઓના હૃદયને આપણે સમજી શકતા નથી. વ્યવહાર નહીંના કથનને, નિશ્ચય નહીંના કથન માનીને વ્યવહારને જ આપણે પરમાર્થ માની લઈને મોટામાં મોટી ભૂલ કરી છે. ખરેખર કથન વ્યવહાર નહીંના છે અને તેને સત્યાર્થ માની લે છે, તેને જ નિશ્ચય નહીંના કથન માની છે, તો તે ખરેખર એને પરમાર્થ માનીને મોટી ભૂલ કરી રહ્યા છે. તે ભૂલ ટાળવા માટે સૌથી પહેલા આપણે મોક્ષશાસ્ત્રમાં આપણે શરૂઆતમાં પણ લીધું હતું પ્રમાણ, નય અને નિક્ષેપ. તેનું યથાર્થ જ્ઞાન કરવાનું આચાર્ય ભગવાને આપણે આ તત્વસૂત્રમાં પણ શરૂઆત અહીંયાથી કરી છે. માટે જે લોકો વ્યવહારના કથનને નિશ્ચયના કથનો માનીને શાસ્ત્રોના અર્થ કરે છે, તેમનું જ્ઞાન ટાળવા માટે કુનકુન આચાર્ય દેવે સમયસારમાં 324 થી 326 ગાથા કહી છે કે ત્યાં શાસ્ત્રોના કથનો ક્યાં નહીંથી છે અને તેનો પરમાર્થ અર્થ શું થાય છે તે બરાબર સમજીને શાસ્ત્રકારના કથનના મર્મને, શાસ્ત્ર એટલે કે જે વક્તા છે તે વક્તાના અભિપ્રાયને પણ નહીં કહેવામાં આવ્યો છે. વક્તાના અભિપ્રાયને, જ્ઞાતાના અભિપ્રાયને નહીં કહેવામાં આવ્યો છે. તો નહીંને જાણવું તો ખૂબ જરૂરી છે. માટે તો સમયસારમાં પણ તે વસ્તુ બતાવી છે કે કથનો ક્યાં નહીંથી છે. હવે કથન ક્યાં નહીંથી કહેવામાં આવ્યું તે જ સમજી ન શકી. આત્મા અનિત્ય છે. હવે આત્મા અનિત્ય કે આપણને નહીંની પરિભાષા ન ખબર હોય તો એમ માને કે આ ઘડીકમાં આત્મા નિત્ય કહે છે, ઘડીકમાં આત્મા અનિત્ય કહે છે. તો આ બંને વસ્તુ કેમ આવે? એક પેજ ઉપર એમ કે આત્મા નિત્ય છે, પાછા 2-3 પેજ ફરે શાસ્ત્રના તો પાછો હવે આત્મા અનિત્ય છે. તો આત્મા નિત્ય છે તે દ્રવ્યાર્થિક નહીં એ કીધું, આત્મા અનિત્ય છે તે પર્યાર્થિક નહીં એ કીધું. તો વસ્તુનું અનેકાંત સ્વરૂપને સમજવા માટે નહીંની પરિભાષા સમજવી ખૂબ જ જરૂરી છે. તો આગળ પ્રશ્ન કરે છે તો કે કેવળ જ્ઞાન ઉત્પન્ન થતા મોક્ષ કેમ થતો નથી? કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું તો તરત જ કેમ મોક્ષ થતો નથી? કેવળ જ્ઞાનની ઉત્પત્તિ વખતે એટલે કે 13મા ગુણસ્થાનના પ્રથમ સમયે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ. 12મા ગુણસ્થાનના અંતે અને 13મા ગુણસ્થાનની જ્યારે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ તે જ સમયે 12માના અંતે અને 13માના પહેલા સમયે 4 ઘાતી કર્મનો ક્ષય થયો. એકનો તો 10માના અંતે થયો હતો અને બાકીના 3 ઘાતી કર્મનો 12મા ગુણસ્થાનના અંતે ક્ષય થયો. અને એ 12માનો અંત કહો કે 13માનો પહેલો સમય કહો, તો ત્યારે જ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ. તો કે મોક્ષનું કારણભૂત રત્નત્રય જે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, તેની પૂર્ણતા થઈ જાય છે. તો પછી તેને ત્યારે જ મોક્ષ થઈ જવો જોઈએ. તો સહયોગી અયોગી કેવરીના જે 2 ગુણસ્થાન કીધા છે તે રહેવાનો કોઈ સમય જ નથી રહેતો. ખોટા 2 ગુણસ્થાન કીધા છે 13 અને 14. કેવળ જ્ઞાન થયું તો ત્યારે જ મોક્ષ થઈ જાય. તો સહયોગી ગુણસ્થાન કે અયોગી કેવરી ગુણસ્થાન કહેવાનું શું, એનું તાત્પર્ય શું છે? તો કે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ વખતે જો કે યથાખ્યા ચારિત્ર પ્રગટ થઈ ગયું છે, પરંતુ હજી પરમ યથાખ્યા ચારિત્ર થયું નથી. યથાખ્યા ચારિત્રના 3 ભેદ લીધા હતા ને, ખરેખર ચારિત્રના 4 ભેદ આપણે લીધા હતા સમજવા માટે. તો કે ચારિત્રના જે 4 ભેદ છે એમાં સ્વરૂપાચરણ ચારિત્ર,
દેશ ચારિત્ર, શકલ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત ચારિત્રના 3 ભેદ લીધા હતા. એક ઔક્ષમિક યથાખ્યાત ચારિત્ર, એક શાયિક યથાખ્યાત ચારિત્ર અને એક પરમ યથાખ્યાત ચારિત્ર. ઔક્ષમિક યથાખ્યાત ચારિત્ર 11મા ગુણસ્થાને, શાયિક યથાખ્યાત ચારિત્ર 13મા ગુણસ્થાને અને પરમ યથાખ્યાત ચારિત્ર 14મા ગુણસ્થાનના અંતે. તો કે અહીં હજી પરમ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું નથી. કેવળ જ્ઞાનની ઉત્પત્તિ વખતે એટલે કે 13મા ગુણસ્થાને યથાખ્યાત એટલે કે શાયિક યથાખ્યાત ચારિત્ર થઈ ગયું છે, પરંતુ પરમ યથાખ્યાત ચારિત્ર થયું નથી. કેમ કે કષાય અને યોગ અનાદિથી કેવા હે અનુષંગ એકબીજા સાથે હોવા છતાં પહેલા પ્રથમ કષાયનો નાશ થયો. ક્યાં થયો? 10મા ગુણસ્થાનના અંતે. 10મા ગુણસ્થાનના અંતે કષાયનો નાશ થાય છે. તેથી કેવરી ભગવાનને વિતરાગતા રૂપ યથાખ્યાત ચારિત્ર તો પ્રગટ્યું, પરંતુ યોગના વેપારનો નાશ થયો નથી. કષાયનો અભાવ થઈ ગયો 10મા ગુણસ્થાનના અંતે, એટલે 12મા ગુણસ્થાનના પ્રથમ સમયે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ ગયું અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતા શાયિક યથાખ્યાત ચારિત્ર થઈ ગયું, પરંતુ યોગ હજી છે. યોગનો વેપારનો નાશ થયો નથી. અને આ જે યોગનું જે પ્રવર્તન છે એટલે આત્માના પ્રદેશોનું જે કંપન છે તે ચારિત્રને દૂષણ ઉત્પન્ન કરનારો છે. આ યોગનો જે વિકાર છે તે ચારિત્રને શું કરે છે? દૂષણ ઉત્પન્ન કરે છે. તે યોગના વિકારની ક્રમે ક્રમે ભાવ નિજરા થાય છે. તે યોગનો જે વિકાર છે તેનો ક્રમે ક્રમે નાશ થાય છે. 13માની શરૂઆતથી લઈને અંત સુધી અને તેનો નાશ થાય છે. તો તેની ક્રમે ક્રમે ભાવ નિજરા થાય છે. તે યોગના વેપારની બધી સંપૂર્ણ ભાવ નિજરા થઈ જતા સુધી 13મું ગુણસ્થાન રહે છે. આખા યોગનો જે વેપાર છે તેની સંપૂર્ણ ભાવ નિજરા એને ક્યારે પૂરી થાય? 13મા ગુણસ્થાને. એટલે કે યોગનો વેપાર બંધ પડ્યા પછી અવિયાબાદ, નિર્નામ એટલે કે નામ રહિતપણું, અનાયુષ્ય એટલે આયુષ્ય રહિતપણું અને નિગોત્ર એટલે કે ગોત્ર રહિત એટલે કે ગોત્ર પણ રહેતો નથી. ફરીવાર નિનાર્મને શું કીધું? નિનાર્મીને નામ રહિત, અનાયુષ્યને આયુષ્ય રહિતપણું, નિગોત્ર એટલે આગળ પણ 4 શબ્દો આવ્યા હતા. શું આવ્યું હતું? નિગોત્રી, અનાયુષ્ય, નિનાર્મી. હવે ખ્યાલ આવ્યો ને? તો કે નિગોત્ર એટલે કે તે હજી ગોત્ર જે પડ્યો છે તે ગોત્ર રહિત નથી, એટલે કે નિગોત્ર ધર્મ તેને પ્રગટ થયો નથી. અને અવ્યાબાદ એટલે વેદનીયની વાત આવી, એટલે કે તેને સુખની, પૂર્ણ સુખની, અવ્યાબાદ સુખની પ્રાપ્તિ થઈ નથી. તો કે આ ધર્મો હજી એને પ્રગટ થયા નથી. તેથી ચારિત્રમાં દૂષણ રહેશે. યોગનો વેપાર બંધ પડ્યા પછી પણ એટલે કે 13મા ગુણસ્થાનના અંતે યોગનો વેપાર બંધ થઈ ગયો, એટલે કે યોગનો વિકાર પણ નથી રહ્યો. આત્માની જે કંપનવાળી દશા છે તે પણ બંધ થઈને અકંપ દશા ઉત્પન્ન થઈ. પરંતુ કેટલાક વખત એટલે કેટલો વખત? એટલે આપણે જે 5 સ્વર બોલી છે ને એટલા વખત સુધી અવ્યાબાદ, નિનાર્મી, અનાયુષ્યપણું અને નિગોત્ર ધર્મો પ્રગટ નથી થયા. માટે ચારિત્રમાં દૂષણ રહેશે. એટલે કે 14મા ગુણસ્થાનના છેલ્લા સમયે તેનો પણ વ્યય થઈ જાય. છેલ્લા સમયનો વ્યય થતા આ દોષનો પણ, આ જે દોષ છે આ પ્રગટ નથી થતા, એ દોષનો પણ અભાવ થઈ જાય છે. અને તે જ સમયે પરમ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. જે યથાખ્યાત ચારિત્ર હતું તેમાં પરમ યથાખ્યાત ચારિત્ર ક્યારે પ્રગટ થાય છે? 14મા ગુણસ્થાનના છેલ્લા સમય એ પૂરો થાય, છેલ્લા સમયનો વ્યય થાય તે જ સમયે પરમ યથાખ્યાત ચારિત્ર પણ પ્રગટ થાય છે. અને તે પ્રગટ થતા અયોગી જે જીન કહી છે તે મોક્ષ દશા એટલે કે મુક્ત દશા તે ધારણ કરે છે. આ રીતે મોક્ષ અવસ્થા પ્રગટા પહેલા આ બંને પ્રકારના સહયોગી કેવરી અને અયોગી કેવરી આ બંને ગુણસ્થાનો દરેક કેવરી ભગવાનને હોય છે. બહુ જ વિગતવાર વસ્તુ સમજાવી છે. તો કે કેવળ જ્ઞાન ઉત્પન્ન થતા જ મોક્ષ કેમ થતો નથી તેનું આખું કારણ બતાવવામાં આવ્યું છે. કષાય અને યોગ તે બંને અનાદિથી એક સાથે હોવા છતાં પહેલા કષાયનો નાશ થાય છે. કષાયનો નાશ થતાં યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થઈ, પરંતુ યોગનો વેપાર પડ્યો છે. યોગનો વેપાર 13મા ગુણસ્થાનના અંતે તેનો નાશ થાય છે. છતાં પણ અમુક વખત સુધી આ 4 વસ્તુ કીધી: અવ્યાબાદ, નિનાર્મી એટલે કે નામ રહિતપણું,
અનાયુષ્ય એટલે આયુષ્ય રહિતપણું અને નિગોત્ર આ ધર્મ પ્રગટ નથી ત્યાં તે ચારિત્રમાં દૂષણ કરાવે છે. પરંતુ 14મા ગુણસ્થાનના છેલ્લા સમયે એટલે કે અંતિમ સમયે તેનો વ્યય થાય છે અને આ બધા ધર્મો તે જ સમયે તે પ્રગટ થઈ જાય છે. એટલે કે પરમ યથાખ્યાત ચારિત્રપણું પણ પ્રગટ થાય છે. માટે આ મોક્ષ અવસ્થા પ્રગટા પહેલા કેવરીના આ બે ગુણસ્થાન છે, સહયોગી કેવરી અને અયોગી કેવરી. તે બે ગુણસ્થાન કેવરી ભગવાનને હોય છે. હવે આગળ પ્રશ્ન કરે છે, જ્યારે કેવર જ્ઞાન પ્રગટ થાય તે જ વખતે મોક્ષ અવસ્થા પ્રગટ થઈ જાય એમ જો માની તો શું કયા પ્રકારના દોષ આવે? તો તેમાં નીચેના દોષો કારણ બતાવ્યા છે. પહેલું, જીવમાં યોગ ગુણનો વિકાર હોવા છતાં, યોગનો વેપાર ચાલુ છે ને, માટે જીવમાં યોગ ગુણનો વિકાર હોવા છતાં તેમજ બીજા ગુણોમાં એટલે અવ્યાબાદ આદિ ગુણોમાં પણ વિકાર હોવા છતાં, કેમ કે હજી તે પ્રગટ નથી થયા ને, અવ્યાબાદ, નિનાર્મ, અનાયુષ્ય અને નિગોત્ર આવા એ બધા ગુણોમાં વિકાર હોવા છતાં એને પરમ યથાખ્યાત ચરિત્ર પ્રગટ થયા વગર જીવની સિદ્ધ દશા પ્રગટ થઈ જાય જે અશક્ય છે. યોગ ગુણનો પણ વિકાર છે, બીજા આવા અવ્યાબાદ, નિનાર્મ, અનાયુષ્ય, નિગોત્ર તે ધર્મો તે ગુણો પણ વિકાર હોવા છતાં, તે ગુણોમાં પણ વિકાર હોવા છતાં તે પ્રગટ નથી થયા. તે ગુણો હજી પૂર્ણરૂપે તેઓ ત્યાં પ્રગટ નથી થયા. અવ્યાબાદ, નિનાર્મ, અનાયુષ્ય અને નિગોત્ર એ ધર્મો પ્રગટ નથી થયા, કેમ કે ત્યાં અવ્યાબાદ આદિ ગુણોમાં વિકાર છે અને પરમ યથાખ્યાત ચારિત્ર પણ પ્રગટ નથી થયું. તો ત્યાં સુધી જીવની સિદ્ધ દશા પ્રગટ થઈ જાય જે અશક્ય કહેવામાં આવ્યું છે. બીજો, જો કેવર જ્ઞાન પ્રગટ થાય તે જ સમયે જો સિદ્ધ દશા પ્રગટ થઈ જાય, જે સમયે કેવર જ્ઞાન પ્રગટ થાય તે જ સમયે જો સિદ્ધ દશા પ્રગટ થઈ જાય તો ધર્મ તીર્થ જ નહીં રહે. ધર્મ તીર્થ નહીં રહે એટલે કે અરિયન દશા નહીં રહે. તો કોઈ સર્વજ્ઞ, સાચા આપતો, પરમ હિતોપદેશી આવું કંઈ પણ નહીં થાય. તેનું પરિણામ એમ આવે છે કે ભવ્ય જીવો પોતાના પુરુષાર્થથી ધર્મ પામવા લાયક પર્યાય પ્રગટ કરવા તૈયાર હોવા છતાં પણ તેને નિમિત્ત રૂપે જે સત્ય ધર્મનો ઉપદેશ એટલે કે દિવ્ય ધ્વનિનો સંયોગ નહીં થાય. ફરીવાર, જો કેવળ જ્ઞાન પ્રગટ થાય તે જ સમયે જો સિદ્ધ દશા પ્રગટ થઈ જાય તો ધર્મ તીર્થ નહીં રહે એટલે કે અરિયન દશા જ નહીં રહે. તો કોઈ સર્વજ્ઞ ઉપદેશક એટલે કે સાચા આપત નહીં રહે, પરમ હિતોપદેશી નહીં રહે, નિર્દોષપણું નહીં રહે. તો કે તેનું પરિણામ એમ આવે છે કે ભવ્ય જીવ જે પોતાના પુરુષાર્થની લાયકાથી ધર્મ પામવા લાયક પર્યાય પ્રગટ કરવા તૈયાર હોય એટલે કે ઉપાદાન પાકી ગયું છે, પરંતુ ત્યાં એને નિમિત્ત રૂપે સત્ય ધર્મનો ઉપદેશનો સંયોગ નહીં થાય. એટલે કે ઉપાદાન અને નિમિત્તનો મેર છૂટી જશે. ઉપાદાન અને નિમિત્ત વચ્ચે સહજ રીતે મેર હોય છે, તે તૂટી જાય, જે શક્ય નથી. કેમ કે એવો નિયમ છે કે જ્યારે પણ જીવ પોતાના ઉપાદાનની જાગૃતિથી ધર્મ પામવાની જ્યારે યોગ્યતા લાયકાત મેળવે તે વખતે જીવને એટલો પુણ્યનો સંયોગ હોય છે કે જેને સાચા ઉપદેશવાદી યોગ્ય નિમિત્તો મળ્યા વગર રહે જ નહીં, તે સ્વયં મળી જ જાય. આવો જ ઉપાદાનની પર્યાયનો અને નિમિત્તની પર્યાયનો એટલે કે નિમિત્તિક પર્યાયનો આવો સહજ સ્વાભાવિક સંબંધ નિમિત્તિક સંબંધ બતાવ્યો છે. જો આમ ન થાય તો જગતમાં કોઈ જીવ ધર્મને પામી જ નહીં શકે. બધા જીવો દ્રવ્ય દ્રષ્ટિએ પૂર્ણ હોવા છતાં પણ પોતાનો શુદ્ધ પર્યાય તે ક્યારેય પ્રગટ નહીં કરી શકે. તેમ છતાં એનું કારણ થતાં જીવોનું દુઃખ પણ ક્યારેય ટરશે નહીં અને તેઓ સુખરૂપે પણ ક્યારેય થશે નહીં. તો આ દોષ પણ એક આવી શકે. જો કેવળ જ્ઞાન પ્રગટ થાય તે સમયે જો સિદ્ધ દશા પ્રગટ થઈ જાય તો ધર્મ તીર્થનું પ્રવર્તન નહીં રહે, અર્યંત દશા નહીં રહે, કોઈ સાચા સર્વજ્ઞ ઉપદેશક નહીં રહે. તો કે કોઈ ઉપાદાનની લાયકાત પ્રાપ્ત થઈ ગઈ હોય, પૂરેપૂરી પાકી ગઈ હોય અને નિમિત્ત ન આવે એવું બની શકે નહીં. નિમિત્તની હાજરી પણ ત્યાં સ્વયં હોય છે. તો અહીં નિમિત્ત જ ન રહે તો કેવી રીતે ધર્મની પ્રાપ્તિ થશે? તો કોઈ જીવ પોતાનું દુઃખ નહીં ટાળી શકે અને સુખરૂપે તેઓ કદી થઈ શકશે નહીં. ત્રીજી, જગતમાં કોઈ જીવ ધર્મ ન પામી શકે તો પછી તીર્થંકર, સિદ્ધ ભગવાન, અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, સમ્યક દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં રહેતા ઉપદેશક એ વગેરે પદો પણ જગતમાં નહીં રહે. જો કોઈ જીવ ધર્મ ન પામી શકે એટલે કે ઉપાદાન જ એવું તૈયાર ન થાય, ન કરી શકે તો એટલે કે નિમિત્તે ન રહે, તો કે એવા અનુકૂળ વસ્તુ ઉપર પણ આરોપ ન આવે. એટલે તીર્થંકર, સિદ્ધ, અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક હોય એટલે પંચમ ગુણસ્થાન વાળા
અને સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળા અને સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં રહેતા ઉપદેશક એ પદો પણ જગતમાં નહીં રહે. એટલે જીવની સાધક દશા પણ નહીં રહે, ચોથુંથી 12મું ગુણસ્થાન, અને સિદ્ધ દશા પણ નહીં રહે. એટલે 13મું 14મું પણ નહીં રહે અને સિદ્ધ દશા પણ નહીં રહે. એટલે કે સમ્યક દર્શનની ભૂમિકા જ પ્રગટ નહીં થાય, ધર્મની શરૂઆત જ નહીં થાય, મોક્ષ માર્ગનો અભાવ થઈ જશે, મોક્ષનો અભાવ થઈ જશે, મોક્ષ માર્ગનો અભાવ થઈ જશે. તેથી તે જ ભૂમિકામાં થતી ધર્મ પ્રભાવના રાગ, પુણ્યાનુબંધી પુણ્ય, સમ્યક દ્રષ્ટિને લાયક દેવગતિ, દેવક્ષેત્ર એ વગેરે વ્યવસ્થાનો પણ નાશ થઈ જશે. ધર્મની પ્રભાવના આદિનો જે રાગ થાય છે તે રાગ પણ નહીં થાય. તો કે તે રાગને નિમિત્તે જે પુણ્યનો બંધ પડે છે તે પણ નહીં થાય. તે પુણ્ય બંધના ફળ સ્વરૂપે જે દેવગતિ મળે છે તે દેવગતિ પણ નહીં થાય. તો દેવક્ષેત્ર વગેરે વ્યવસ્થાનો પણ નાશ થઈ જશે. માટે જીવના ઉપાદાનના દરેક સમયના પર્યાયની જે પ્રકારની યોગ્યતા હોય તે મુજબ તે જીવને તે યોગ્ય નિમિત્તો મળ્યા વગર રહેતા નથી. યોગ્ય નિમિત્તો સ્વયં મળે છે. એવો જ નિમિત્તિક સંબંધ તે 13મા ગુણસ્થાનની હયાતીને સિદ્ધ કરે છે. ત્યારે એવા જ ભવ્ય જીવ છે કે જે પોતાની ઉપાદાનની લાયકાત તેને પૂરેપૂરી પાકી ગઈ છે, ત્યારે તેને આવો ઉત્કૃષ્ટ નિમિત્તનો સંયોગ મળ્યા વગર રહેતો નથી. એકબીજાના કર્તા રૂપે કોઈ છે જ નહીં. તેમજ ઉપાદાનની પર્યાયમાં અવાજ કેમ આવે છે? તેમજ ઉપાદાનની પર્યાયમાં જે સમયે લાયકાત હોય તે સમયે તેને નિમિત્તની રાહ જોવી પડે એમ પણ નથી. ઉપાદાનની પર્યાયમાં જે સમયે લાયકાત હોય તે સમયે નિમિત્તની રાહ જોવી પડે એવું નથી. મારું ઉપાદાન બરાબર પાકી ગયું, પેલા નિમિત્ત આવે પછી કાર્ય થાય એમ નથી. જ્યારે ઉપાદાનની તૈયારી હોય તો નિમિત્ત પણ સ્વયં હાજર હોય જ છે. બંનેનો એવો સહજપણે નિમિત્તિક સંબંધ છે. છતાં બંને દ્રવ્યો કેવા છે? સ્વતંત્ર છે. નિમિત્ત પદ્રવ્ય છે તેને જીવ મેળવી શકતું નથી કે હટાવી પણ શકતું નથી. તેમજ નિમિત્ત છે તે જીવમાં કાંઈ કરી શકતું નથી, માત્ર તેની હાજરી હોય છે. માટે કોઈ દ્રવ્ય પદ્રવ્યની પર્યાયનું કરતા હરતા નથી. તો આ 3 પ્રકારે દોષ આવે. જો આપણે એમ માની લઈએ કેવળ જ્ઞાન થાય ને તરત જ મોક્ષ થઈ જાય, તો આ પ્રકારે 3 દોષ આપણે સમજ્યા. હવે મોક્ષનું કારણ અને લક્ષણ. તો પહેલી વસ્તુ બંધના કારણ, બંધ અને મોક્ષ. બંધનો અભાવ એને મોક્ષ કીધો. તો પહેલા બંધનું કારણ કોણ છે? તો કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. જે ભાવબંધના કારણ કીધા ને કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, જે ક્રમથી જાય છે. પહેલા મિથ્યાત્વ જાય છે. તે ક્યારે જાય છે? તો કે ચોથા ગુણસ્થાને મિથ્યાત્વનો અભાવ થાય છે. અવિરતિ ક્યારે જાય છે? અવિરતિ 5મા ગુણસ્થાને અવિરતિનો અભાવ થાય છે. પ્રમાદ ક્યારે જાય છે? પ્રમાદ 6ઠા ગુણસ્થાન સુધી હોય છે. 7મા ગુણસ્થાને પ્રમાદ હોતો નથી. કષાય ક્યારે જાય છે? તો કે 10મા ગુણસ્થાનના અંતે અથવા 12મા ગુણસ્થાનના પહેલા સમય કષાય નથી હોતું. અને યોગનો અભાવ ક્યારે થાય છે? કે 13મા ગુણસ્થાનના અંતે. તો કે આ રીતે ક્રમથી જાય છે. પહેલા મિથ્યાત્વ, પછી અવિરતિ. એવું નથી થતું પહેલા અવિરતિ જાય પછી મિથ્યાત્વ જાય. પહેલા મિથ્યાત્વ જાય, પછી અવિરતિ જાય, ક્રમથી જ જાય. પછી પ્રમાદ જાય, પછી કષાય જાય, છેલ્લે યોગ જાય છે. આવ્યા નિજરા વડે બધા પ્રકારના કર્મોનો અત્યંત નાશ થવો, તેનું નામ મોક્ષ કીધું છે. મોક્ષનું લક્ષણ શું છે? કે બંધના કારણ જે છે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, તેનો અભાવ, અને નિજરા વડે બધા પ્રકારના કર્મોનો અત્યંત એટલે કે ક્ષય થઈ જવો, તેનું નામ મોક્ષ છે. તો કર્મ 3 પ્રકારના કીધા: ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. ભાવ કર્મ જે છે તે જીવનો વિકાર છે. દ્રવ્ય કર્મ અને નો કર્મ તે જળ છે. તો ભાવ કર્મનો અભાવ થતા દ્રવ્ય કર્મનો અભાવ થાય છે, અને દ્રવ્ય કર્મનો અભાવ થતા નો કર્મ શરીરનો અભાવ થાય છે. ફરીવાર, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. ભાવ કર્મ તે જીવનો વિકાર, રાગ દ્વેષ આદિ રૂપી જે વિકારી પરિણામ તે ભાવ કર્મ છે. શુભાશુભ ભાવ તે ભાવ કર્મ છે. અને દ્રવ્ય કર્મ અને નો કર્મ તે જળ છે. ભાવ કર્મનો અભાવ થાય તો દ્રવ્ય કર્મનો અભાવ, તે બંને વચ્ચે નિમિત્તિક સંબંધ છે. ભાવ કર્મ તે દ્રવ્ય કર્મનું નિમિત્ત બને છે, દ્રવ્ય કર્મ તે ભાવ કર્મનું નિમિત્ત બને છે. હવે ભાવ કર્મનો જ અભાવ થાય તો દ્રવ્ય કર્મનો અભાવ થાય, દ્રવ્ય કર્મનો અભાવ થાય તો નો કર્મનો અભાવ થાય છે. એટલે અસ્થિતિ કહી તો જીવની જે સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષ.
એટલે આપણે શરૂઆતમાં જ કીધું આત્માની શુદ્ધ પર્યાય તેનું નામ શું કહેવામાં આવ્યું? મોક્ષ. અને આત્માની અશુદ્ધ પર્યાય તેનું નામ શું કહેવામાં આવ્યું? સંસાર. તો અસ્થિતિ કહી તો જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષ, અને નાસ્થિતિ કહી તો જીવની સંપૂર્ણ વિકારથી મુક્ત દશા તે મોક્ષ. નાસ્થિતિ અસ્થિતિ કહી તો પોતાની શુદ્ધતા વિતરાગ દશા, પોતાની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષ, અને નાસ્થિતિ કહી તો જીવની સંપૂર્ણ વિકારથી બધા પ્રકારના વિકારથી જે મુક્ત થાય છે તે મુક્ત દશા તે મોક્ષ. આ દશામાં જીવ કર્મ અને શરીરથી રહી છે. તો આપણે સમયસાર શાસ્ત્રમાં શરૂઆતમાં કોને નમસ્કાર કર્યા? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહી તેવા સિદ્ધ ભગવાન એવી દશાને નમસ્કાર કર્યા છે. તો આ દશામાં જીવ કર્મ અને શરીરથી રહી છે, અને એનો આકાર પણ કેવો છે? છેલ્લા શરીરથી સેજ ન્યૂન હોય છે. હવે આગળ બીજું, મોક્ષ યત્નથી સાધ્ય છે. એટલે મોક્ષ યત્ન સાધ્ય છે કે અયત્ન સાધ્ય? યત્ન એટલે પ્રયત્ન. મોક્ષ યત્નથી સાધ્ય છે કે અયત્ન સાધ્ય છે? તો કે મોક્ષ કેવું છે? યત્ન સાધ્ય. એટલે કે જીવ પોતાના પુરુષાર્થથી પ્રથમ મિથ્યાત્વ તારીને સમ્યક દર્શન કરે છે પ્રગટ, અને પછી વિશેષ પુરુષાર્થથી એટલે કે પોતાના સ્વભાવના વિશેષ આશ્રયથી તે ક્રમે ક્રમે પોતાના સ્વભાવના ઉપર દ્રષ્ટિ કરીને પોતાના સ્વભાવના આશ્રયથી ક્રમે ક્રમે વિકાર ટાળીને તે મુક્ત થાય છે. એટલે પુરુષાર્થના વિકલ્પથી મોક્ષ સાધ્ય નથી. પુરુષાર્થનો વિકલ્પ કરો એનાથી મોક્ષ સાધ્ય નથી, પરંતુ શેનાથી સાધ્ય છે? પોતાના પુરુષાર્થથી. પહેલા મિથ્યાત્વને ટાળે છે, તો મિથ્યાત્વને ટાળે પોતાનો કયો પુરુષાર્થ? પોતાના સ્વભાવનો સ્વીકાર કરો. તે પુરુષાર્થ પોતાના સ્વભાવનો નિર્ણય થવો જોઈએ, એનો મહિમા આવવો જોઈએ, તેનો સ્વીકાર થવો જોઈએ, એમાં જ અનંતો પુરુષાર્થ છે. તો તે પુરુષાર્થથી પહેલા મિથ્યાત્વ તારીને વિતરાગ દશા પ્રગટ કરે છે, અને પછી તે વિશેષ પુરુષાર્થ કરે, વિશેષ પોતાના સ્વભાવનો આશ્રય કરે છે. તેનાથી ક્રમે ક્રમે તેનો વિકાર ટળતો જાય છે, અને તે મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. મોક્ષનું કારણ સમ્યક દર્શન છે. મોક્ષનું પહેલું કારણ સમ્યક દર્શન છે. પછી આગળ એમ કહે છે કે બીજું કારણ મુનિ દશા છે. એટલે મોક્ષનું કારણ ઘણીવાર મુનિપણું પણ બતાવ્યું, મુનિ દશા કહેવામાં આવી, અને મુનિપણાનું કારણ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. એટલે મોક્ષનું પરંપરા કારણ તે સમ્યક દર્શન કીધું, અને તે પુરુષાર્થથી જ પ્રગટે છે. માટે અમૃતચંદ્ર આચાર્યએ કીધું છે કે તું નકામો કોલાહલ કરવાથી શું લાભ છે? આ કોલાહલથી તું વિરક્ત થા, અને એક પોતાના ચૈતન્ય માત્ર સ્વભાવને તું જો, એને અનુભવ, એનો નિર્ણય કર. અને તે એવા વિશ્વાસથી કહે છે કે તું 6 મહિના અભ્યાસ કર અને તપાસ. એમ કરવાથી તને આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે? તું પહેલા એવો અભ્યાસ કર, તું તપાસ કે હું 6 મહિનાનો અભ્યાસ કરું અને મને મારા આત્માની પ્રાપ્તિ થાય છે કે નથી થતી. એવો પ્રયત્ન કરવાથી તને 100% આત્માની પ્રાપ્તિ થશે. અથવા તો જ્ઞાની એટલા જોરથી કહે છે કે જો 6 મહિનામાં તને તારા આત્માની પ્રાપ્તિ ન થાય તો તું મારી પાસે આવીને લઈ જા. કોઈ આપી શકતું નથી, પરંતુ તે અનુભવી છે. તેમને ખ્યાલ છે કે જે જીવ સાચો પુરુષાર્થ કરે છે તેને અંતર્મુહૂર્તની અંદર પણ આત્માની પ્રાપ્તિ થાય છે, અનુભૂતિ થાય છે. આ તો 6 મહિના તો એક મર્યાદા કીધી, ખાલી એટલું કહેવા માટે. બાકી તો જીવ ક્ષણ માત્રની અંદર પોતાના આત્માની અનુભૂતિ કરે છે. એકમાત્ર જો પોતાનો ચૈતન્ય સ્વભાવનો જો સ્વીકાર કરે, યથાર્થ શ્રદ્ધા કરે, તેનો સ્વીકાર કરવામાં અનંતો પુરુષાર્થ છે, એવી એને યથાર્થ શ્રદ્ધા થાય તો એને આત્માની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. માટે કહે છે આગળ અમૃતચંદ્ર આચાર્ય, તું કોઈ પણ રીતે મહા કષ્ટ કરીને પણ અથવા મરીને પણ, એટલે ઘણા પ્રયત્ન, મરીને એટલે ઘણા પ્રયત્ન વડે તત્વનો કુતૂહલી બન, અને આ જે શરીર સાથે તે એક ક્ષેત્ર વગર સંબંધ બાંધ્યો છે તેનો તું માલિક મટીને 2 ઘડી તેનો પડોશી થઈ જા. તે મારો પાડોશી છે, હું તેનો માલિક નથી, તે મારો પાડોશી થઈ તું તારા આત્માનો અનુભવ કર. એટલે કે પોતાના આત્માને આ બધા પદ્રવ્યથી જુદો જોઈને આ શરીર આદિ જે મૂર્તિક પૂતગલ દ્રવ્ય છે તેની સાથે જે એકત્વપણું છે, એવો જે મોહ છે, તે મોહને પણ તું તરત છોડી શક. માટે એકવાર તું કોઈ પણ રીતે, એટલે કે અડગ પરિશ્રમ કરીને કોઈ પણ રીતે મહા કષ્ટ કરી અથવા મરીને પણ, એટલે કે ઘણા પ્રયત્ન વડે પણ તું તત્વનો કુતૂહલી બન.
જો આત્મા બે ઘડી પૂતગલ દ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે, એની અંદર લીન થાય, તો પરિસય આવે પણ ડગે નહીં, તો તે ઘાતી કર્મોનો નાશ કરી કેવળ જ્ઞાન ઉત્પન્ન કરીને મોક્ષને 100% પ્રાપ્ત થાય છે. એવી આત્માનુભૂતિનું એવું સમ્યક દર્શનનો મહિમા છે. માટે સમ્યક દર્શન માટેનો પુરુષાર્થ કરવાનું જણાવ્યું છે. સમ્યક પુરુષાર્થ વડે મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાચો પુરુષાર્થ વડે જ વિતરાગ દશાની પ્રાપ્તિ થાય, અને તે સાચા પુરુષાર્થનો વિશેષ આશ્રય કરવાથી શુદ્ધિની વૃદ્ધિ થાય, અને તેમાં પણ વિશેષ આશ્રય કરવાથી શુદ્ધિની પૂર્ણતા થાય છે. સમ્યક પુરુષાર્થને કારણ કીધું અને મોક્ષ તેનું ફળ છે, એટલે કાર્ય કીધું. સમ્યક પુરુષાર્થ તેનું કારણ કીધું અને કાર્ય કોણે કીધું? મોક્ષને તેનું કાર્ય કીધું. ખરેખર તો બંને વસ્તુઓ અલગ છે. આ વ્યવહારનું કથન છે, પરંતુ તેને પરંપરા કારણ કીધું છે. ખરેખર તો મોક્ષ જ્યારે ઉત્પન્ન થાય છે, કાર્ય જ્યારે પ્રગટ થાય છે, તે પર્યાય જ તેનું કરતા છે. તે પર્યાયની તેની પોતાની યોગ્યતાપૂર્વક પોતાની લાયકાત એવી હોય છે, તેને કારણે તે પૂર્ણ દશા પ્રાપ્ત કરે છે. પરંતુ સમ્યક પુરુષાર્થને કારણ એટલા માટે કહેવામાં આવ્યું છે કે જીવ જો પોતાનો સ્વભાવનો સ્વીકાર કરશે, તો તેને તે જ સમયે પર્યાયની પણ એવી લાયકાત હોય છે કે તે વિતરાગ દશા પ્રગટ કરશે, પછી તેમાં વિશેષ પુરુષાર્થ કરશે તો શુદ્ધિની વૃદ્ધિ કરશે, અને પછી પૂર્ણતાની પ્રાપ્તિ કરશે. તો પુરુષાર્થ એટલે કે કારણ વિના કાર્ય સિદ્ધ થતું નથી. અહીં અત્યારે કારણપણાનો આરોપ કોના ઉપર કીધો? સમ્યક પુરુષાર્થ. તો કારણ વિના કાર્ય સિદ્ધ થતું નથી, એટલે કે પુરુષાર્થથી મોક્ષ થાય છે. એ સૂત્રકારે તે 6થા અધ્યાયમાં આ શબ્દ વાપર્યો છે. સમાધિ શતકમાં પૂજ્યપાદ આચાર્ય પણ જણાવે છે કે જો પૃથ્વી આદિ ભૂતથી જીવ તત્વની ઉત્પત્તિ હોય તો નિર્વાણ કેવું છે? અયત્ન સાધ્ય છે. પૃથ્વી આદિ ભૂતથી એટલે આ બધા એનાથી જો જીવ તત્વની ઉત્પત્તિ થતી હોય, ઘણા કહે છે ને બીજા ધર્મોમાં 5 તત્વ તેને કારણે જીવની ઉત્પત્તિ થાય છે, તો કે તેને જલ આદિ, તો કે તેને કારણે જો જીવ તત્વની ઉત્પત્તિ થતી હોય તો નિર્વાણ કેવું થયું? અયત્ન. પણ જો તેમ ન હોય, એટલે કે યોગથી એટલે કે પોતાના સ્વ સ્વરૂપ સંવેદનનો અભ્યાસ કરવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. પોતાના સ્વ સ્વરૂપ સંવેદન એવું પ્રચુર સંવેદનનું પ્રગટપણું, એનો અભ્યાસ કરવાથી ભાવશ્રુત જ્ઞાનથી નિર્વાણની પ્રાપ્તિ થાય. તે કારણે નિર્વાણ કરનારા એટલે કે નિર્વાણ માટે પુરુષાર્થ કરનારા યોગીઓને ગમે તેવા ઉપસર્ગ ઉપસ્થિત થાય, પરંતુ તેમને દુઃખ થતું નથી. જે આવું નિર્વાણ માટે જે પુરુષાર્થ કરે તેને પરિસય આવે, પરંતુ તે પરિસયને તે સહન કરે છે, તેને દુઃખ થતું નથી. આમાં અનેકાંશ સ્વરૂપ કેવી રીતે આવ્યું? તો કે આત્માના સત્ય પુરુષાર્થથી ધર્મ મોક્ષ થાય છે, અને બીજા કોઈ પણ પ્રકારે થતો નથી. તે સમ્યક અનેકાંત થયો. અનેકાંત એટલે આમથી થાય ને આમ ન થાય. તો કે શેનાથી થાય છે? પોતાના સત્ય સમ્યક પુરુષાર્થથી તેને ધર્મ અને મોક્ષ થાય છે, પરંતુ બીજા કોઈ પણ પ્રકારે થતો નથી. તે સમ્યક અનેકાંત થયો. હવે આગળ પ્રશ્ન કરે છે આત્મમીમાંસાની અપેક્ષાએ કે પુરુષાર્થ અને દીવ બંનેની જરૂરિયાત છે, તેનો શું ખુલાસો? તો કે ત્યારે જીવ જ્યારે મોક્ષનો પુરુષાર્થ કરે છે, ત્યારે તેને પરમ પુણ્યનો ઉદય પણ હોય છે. તેને ત્યાં એવો જ પુણ્ય કર્મનો ઉદય પણ હોય છે. એટલું બતાવવા માટે કહે છે તે કથન છે, પુણ્યોદયથી ખરેખર ધર્મ કે મોક્ષ થતો નથી, પરંતુ નિમિત્તિક સંબંધ જ એવો છે કે મોક્ષનો પુરુષાર્થ કરનારા જીવને તે વખતે ઉત્તમ સંહનન, વ્રજ વૃષભ નારા સંહનન હોય છે, વગેરે બાહ્ય સંયોગ હોય છે. ખરેખર પુરુષાર્થ અને પુણ્ય એ બંનેથી મોક્ષ થાય છે એ પ્રતિપાદન કરવા માટેનું કથન નથી, પણ તે વખતે પુણ્યનો ઉદય હોતો નથી એમ કહેનારાની ભૂલ છે એ બતાવવા માટે તે ગાથાનું કથન બતાવ્યું. શું કીધું? મોક્ષ પુરુષાર્થ કરનારા જીવને તે વખતે ઉત્તમ સંહનન, જે ઉત્તમ જે 3 સંહનનમાં પહેલું વ્રજ વૃષભ નારા સંહનન, અને બહારના બાહ્ય સંયોગ પણ હોય છે. ખરેખર તો પુરુષાર્થ અને પુણ્ય એ બંનેથી મોક્ષ થાય છે એમ પ્રતિપાદન કરવા માટે તે કથન નથી, પરંતુ તે વખતે પુણ્યનો ઉદય હોતો નથી એમ જે કહે છે તેની ભૂલ છે તે બતાવવા માટે આ ગાથાનું કથન કહેવામાં આવ્યું છે. પુરુષાર્થ અને દીવ એટલે કે પુણ્યનો ઉદય તે બંને ત્યાં જરૂરિયાત તે આ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. તો તેનાથી શું સિદ્ધ થયું?
મોક્ષની સિદ્ધિ પુરુષાર્થ વડે જ થાય છે, તે સિવાય બીજી કોઈ પણ રીતે થતી નથી. મોક્ષમાં બધા પ્રકારના કર્મનો અત્યંત અભાવ થાય છે. કર્મ સિવાય બીજા શેનો અભાવ થાય છે તે પણ બતાવે છે કે ઔપસમક આદિ ભાવોનો અને પારણામિક ભાવોમાંથી ભવ્યત્વ ભાવનો પણ મુક્ત જીવને અભાવ થાય છે. ત્યાં ભવ્યત્વ ભાવનો પણ ત્યાં મુક્ત જીવમાં અભાવ બતાવવામાં આવ્યો છે. તો કે ઔપસમક આદિ જ્યારે બોલ્યા શબ્દ અંદર, તો તેની અંદર 3 ભાવને સમજવા: ઔપસમિક, ઔદયિક અને ક્ષાયોક્ષમિક. તેની અંદર ક્ષાયિક ભાવને ન સમજવો. 4 ભાવ છે ને, 5 અસાધારણ ભાવમાં પરમપ્રાણામિક ભાવ તો નહીં, પરંતુ બાકીના જે 4 ભાવ છે તે પર્યાય સ્વરૂપ છે. તો તેમાં ઔપસમિક, ઔદયિક અને ક્ષાયોક્ષમિક 3 ભાવને જ ઔપસમક આદિ જ્યારે આની અંદર બતાવ્યું છે ત્યારે તેમાં ક્ષાયિક ભાવને ન ગણવો. તો કે જ્યારે જીવને સમ્યક દર્શન આદિની પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય છે, તે જીવ કેવો કહેવાનો? ભવ્ય. હવે જ્યારે જીવને સમ્યક દર્શન આદિ ગુણો પૂર્ણ રૂપે પ્રગટ થઈ ગયા, ત્યારે તે આત્મામાં ભવ્યત્વનો વ્યવહાર પણ મટી જાય છે. ત્યારે તેને ભવ્યત્વનો વ્યવહાર પણ રહેતો નથી. જ્યારે તેને સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે તેને ભવ્યત્વનો વ્યવહાર છે, પરંતુ જ્યારે એને બધા ગુણો પૂર્ણ રૂપે પર્યાયમાં પ્રગટ થઈ ગયા ત્યારે તેને ભવ્યત્વનો વ્યવહાર પણ ચાલ્યો જાય છે. કેમ કે ભવ્યત્વ જો કે છે પારણામિક ભાવ, જેમ પર્યાર્થિક નહીં જીવના સમ્યક દર્શન આદિ ગુણોને નિમિત્તપણે ઘાતક કોણ છે? દેશઘાતી અને સર્વઘાતી. જે આપણે એની 2 પ્રકૃતિ જોઈ હતી ને, દેશઘાતી પ્રકૃતિ અને સર્વઘાતી. તો દેશઘાતી અને સર્વઘાતી નામના મોહ આદિ કર્મ સામાન્ય છે, તેમ જીવના ભવ્યત્વ ગુણને પણ કર્મ સામાન્ય નિમિત્તપણે પ્રસાદક કહી શકાય. જેવી રીતે પર્યાર્થિક નહીં જીવના સમ્યક દર્શન આદિ ગુણોને નિમિત્તપણે કોણ ઘાતક છે? સર્વઘાતી અને દેશઘાતી મોહ કર્મની પ્રકૃતિ જે છે. તેવી જ રીતે જીવના ભવ્યત્વ ગુણને પણ કર્મ સામાન્ય નિમિત્તપણે પ્રસાદક કહી શકાય. એટલે કે સિદ્ધપણું પ્રગટ થતા ભવ્યત્વ ગુણની વિકારી પર્યાયનો પણ નાશ થઈ જાય છે. સિદ્ધપણું પ્રગટ થતા ભવ્યત્વ ગુણની જે વિકારી પર્યાય છે તેનો પણ નાશ થઈ જાય છે. એ અપેક્ષાને લક્ષ્યમાં રાખીને ભવ્યત્વ ભાવનો નાશ થાય છે એમ કીધું છે. કઈ અપેક્ષાને? કે સિદ્ધપણું પ્રગટ થતા, મુક્ત દશા પ્રગટ થતા ભવ્યત્વ ગુણની જે વિકારી પર્યાય છે તેનો નાશ થાય છે. તો તે અપેક્ષાને ધ્યાનમાં રાખીને ભવ્યત્વ ભાવનો નાશ થાય છે એમ કહેવામાં આવ્યું છે. ભવ્યત્વ ભાવની પર્યાયની અશુદ્ધતાનો નાશ થયો છે. ભવ્યત્વ ભાવની પર્યાયની અશુદ્ધતાનો નાશ થયો. ભાવનો એટલે એની ભાવની પર્યાયની જે અશુદ્ધતા છે તેનો નાશ થયો છે તેમ કહેવામાં આવ્યું છે. કેવળ સમ્યક્ત્વ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને સિદ્ધત્વ એ ભાવો સિવાય બીજા બધા પ્રકારના ભાવોના અભાવથી મોક્ષ થાય છે. કેવળ સમ્યક્ત્વ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને સિદ્ધત્વ એ સિવાયના જેટલા પણ ભાવો છે તે ભાવોના અભાવથી મોક્ષ થાય છે. મુક્ત અવસ્થામાં કેવળ જ્ઞાન આદિ ગુણો સાથે જે ગુણોનો સ્વાભાવિક સંબંધ કીધો છે તેમાં અનંત વીર્ય પણ છે, અનંત સુખ છે, અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ આ વગેરે ગુણો પણ સાથે હોય છે. એટલે કે 5 અંતરાયની વસ્તુ લીધી: અનંત વીર્ય, અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત સુખ આદિ ગુણો પણ સાથે હોય છે. તો મુક્ત જીવોનું સ્થાન શું છે? તો કે મુક્ત જીવો જેવી જીવને મુક્ત દશા પ્રાપ્ત થાય તરત જ જીવનો જે એવો સ્વભાવ છે કે તે ઉર્ધ્વગમન કરીને લોકના અગ્રભાગ સુધી, છેડા સુધી જાય છે. અહીં સિદ્ધત્વ ગુણ જ્યારે પ્રગટ થાય છે, સિદ્ધ દશા એટલે કે સિદ્ધત્વ ગુણ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેને ભાવો હોતા નથી, તેમજ બીજા ભાવો તેમજ કર્મનો પણ અભાવ થાય છે. તે જ સમયે જીવ ઉર્ધ્વગમન કરીને સીધો લોકના છેડે જાય છે, અગ્રભાગે જાય છે અને ત્યાં કાયમ માટે સ્થિર રહે છે. ઉર્ધ્વગમન કરવાનું કારણ, લોકના છેડાથી આગળ નહીં જવાનું કારણ પણ આગળ આપણને સમજાયું છે. ધર્માષ્ટિકાએ નિમિત્ત રૂપે ત્યાં તેનું પણ જ્ઞાન કરાવ્યું છે. અને મુક્ત જીવના ઉર્ધ્વગમન કારણમાં 4 કારણોને દ્રષ્ટાંત રૂપે સમજાવ્યા છે. પહેલું પૂર્વ પ્રયોગથી, પૂર્વ પ્રયોગ એટલે પૂર્વે કરેલો પુરુષાર્થ. બીજું સંગરહિત થવાથી. ત્રીજું બંધનો નાશ થવાથી. અને ચોથું
તથાગતિ પરિણામન એટલે કે ઉર્ધ્વગમન સ્વભાવ હોવાથી મુક્ત જીવને ઉર્ધ્વગમન થાય છે. 4 એના દ્રષ્ટાંત લીધા છે. પહેલું પૂર્વ પ્રયોગથી એટલે કે પૂર્વ પ્રયોગ એટલે પૂર્વે કરેલો પુરુષાર્થ. સંગરહિત એટલે પ્રયત્ન, સંગરહિત થવાથી એટલે કે પ્રયત્ન કરવાથી, બંધનો નાશ થવાથી અને ગતિ પરિણામ એટલે કે ઉર્ધ્વગમન સ્વભાવ હોવાથી મુક્ત જીવને ઉર્ધ્વગમન થાય છે. તો એને 4 ક્યાં એક્ઝામ્પલ લીધા છે? તો સૌથી પહેલું લીધું છે કુંભાર દ્વારા ઘુમાવેલા ચાકની માફક. એને શેમાં લીધું છે? પૂર્વ પ્રયોગમાં. એટલે કે પૂર્વે કરેલો પુરુષાર્થ. પહેલા કુંભાર શું કરે? ચાકને જોરથી ફેરવે, પછી ફેરવવાનું બંધ કરે તો ચાક એની પોતાની મેરે સ્વયં પરિણમે છે. તો કે ત્યારે એનો પૂર્વ પ્રયોગ થયો ને, પૂર્વે એને પુરુષાર્થ કર્યો ફેરવવાનો. પછી જ્યારે ફરતો હોય ત્યારે તે નથી પુરુષાર્થ કરતો. તો કુંભાર દ્વારા ઘુમાવેલા ચાકની માફક એટલે કે પૂર્વ પ્રયોગથી. બીજું આપ્યું લેપ દૂર થયેલા ટુંબડાની માફક અસંગપણાથી. લેપ દૂર થયેલા એટલે કે ટુંબડાને જ્યાં સુધી લેપનો સંયોગ રહેશે ત્યાં સુધી તે પોતાના ઉપાદાનની લાયકાતને કારણે પાણીમાં ડૂબેલું છે. પરંતુ જ્યારે લેપ ગરીને દૂર થાય ત્યારે તે પોતાની પાણી ઉપર સ્વયં યોગ્યતાથી આવી જાય છે. તેમ જીવ જ્યાં સુધી સંગવાળો છે ત્યાં સુધી પોતાની યોગ્યતાથી સંસાર સમુદ્રમાં છે. પરંતુ જેવો એની સંગત દૂર થાય છે કર્મ આદિનો, શરીર આદિનો, તે અસંગી થતા તે ઉર્ધ્વગમન કરીને લોકના અગ્રભાગે જાય છે. તો બીજું એક્ઝામ્પલ શું આપેલું છે? લેપ દૂર થયેલા ટુંબડાની માફક અસંગપણું. ત્રીજું આપ્યું છે એરંડાના બીજની માફક બંધ રહિત થવાથી. એટલે કે જેમ એરંડાના ઝાડનું સૂકું બી જ્યારે છટકે છે ત્યારે ઉપરનું જે પડ છે એ છૂટી જાય છે અને તેનું મીંજ ઉપર આવી જાય છે. એમ જ્યારે જીવ પોતે મુક્ત દશા પ્રાપ્ત કરે છે ત્યારે કર્મના બંધનનો છેદ થાય છે ત્યારે તે મુક્ત જીવ ઉર્ધ્વગમન કરે છે. ચોથું દ્રષ્ટાંત આપ્યું છે અગ્નિ શિખાની માફક ઉર્ધ્વગમન સ્વભાવથી ઉર્ધ્વગમન કરે છે. અગ્નિ શિખાની માફક તે ઉર્ધ્વગમન સ્વભાવથી શું કરે છે? ઉર્ધ્વગમન કરે છે. તો તેમાં અગ્નિની શિખાનો સ્વભાવ શું છે? અગ્નિની જ્વાળા ઉપર તરફ જાય છે. અગ્નિની જ્વાળા કાયમ નીચે ન જાય, ક્યાં? ઉપર પ્રજ્વલે છે. તો કે અગ્નિની શિખાનો સ્વભાવ કેવો છે? ઉર્ધ્વગમન કરવાનો. અર્થાત હવાના અભાવમાં જેમ અગ્નિની શિખા ઉર્ધ્વ જાય છે તેમ જીવનો સ્વભાવ પણ કેવો છે? ઉર્ધ્વગમન કરવાનો. તેથી મુક્ત દશા થતા જીવ પણ ઉર્ધ્વગમન કરે. તો ચારેય એક્ઝામ્પલ ઉપરથી દ્રષ્ટાંત લીધું. પેલું પૂર્વ પ્રયોગનું દ્રષ્ટાંતમાં શું આવ્યું? જેમ કુંભાર ચાકને ફેરવીને હાથ લઈ લે છતાં તે ચાક પૂર્વના વેગથી ફરે છે, તેમ જીવ પણ સંસાર દશામાં મોક્ષ પ્રાપ્તિ માટે વારંવાર અભ્યાસ એટલે કે ઉદ્યમ, પ્રયત્ન, પુરુષાર્થ કરતો હોય છે. પછી તે અભ્યાસ છૂટી જાય છે તો પણ પહેલાના અભ્યાસના સંસ્કારથી મુક્ત જીવને ઉર્ધ્વગમન થાય છે. જીવ સંસાર અવસ્થામાંથી મોક્ષ પ્રાપ્તિ માટે વારંવાર અભ્યાસ કરે છે, વારંવાર પોતાનો સ્વ અભ્યાસ કરે છે, તે પુરુષાર્થ કરે છે. પછી તે અભ્યાસ છૂટી જાય તો પણ પહેલાના અભ્યાસના સંસ્કારને કારણે જીવ મુક્ત દશાને પ્રાપ્ત કરીને ઉર્ધ્વગમન થાય છે. બીજું આપ્યું અસંગનું દ્રષ્ટાંત. અસંગ એટલે કે સંગરહિત થવાથી. તો કે ટુંબડાને જ્યાં સુધી લેપનો સંયોગ રહે ત્યાં સુધી ક્યાં રહે છે? તે પોતાના ઉપાદાનની લાયકાતને કારણે, પોતાની નીચ લાયકાતને કારણે તે પાણીમાં ડૂબેલું. પરંતુ જ્યારે લેપ ગરીને દૂર થઈ જાય, માટીનો લેપ લગાડ્યો છે એ દૂર થઈ જાય તો ત્યારે તે પાણીની ઉપર સ્વયં પોતાની યોગ્યતાથી આવે છે. તેમ જીવ પણ જ્યાં સુધી સંગવારો છે કર્મ, શરીર આદિનો, ત્યાં સુધી પોતાની યોગ્યતાથી સંસારની અંદર રખડે છે. અને જીવ તે અસંગપણું થાય એટલે કે કર્મનો સંયોગ છૂટી જાય, શરીરનો પણ સંયોગ ન રહે ત્યારે તે ઉર્ધ્વગમન કરીને લોકના અગ્રભાગે બિરાજમાન થાય છે. બંધ શેડનું દ્રષ્ટાંતમાં એરંડાનું દ્રષ્ટાંત આપ્યું. એટલે કે એરંડાનું ઝાડનું સૂકું બી જ્યારે છટકે ત્યારે તેનું બંધન છૂટી જવાથી મીંજ ઉપર આવી જાય છે. તેમ જીવ પણ પોતાની મુક્ત દિશા પ્રાપ્ત થતા કર્મબંધનો છેદ કરે છે અને તે ઉર્ધ્વગમન કરી લોકના અગ્રભાગે બિરાજમાન થાય છે. અને છેલ્લું અગ્નિની શિખાનો સ્વભાવ તે ઉર્ધ્વગમન કરવાનો છે, તેવી રીતે જીવનો સ્વભાવ પણ ઉર્ધ્વગમન કરવાનો છે. છેલ્લું આજનું લઈ કે લોકાગ્રથી આગળ નહીં જવાનું કારણ. તો કે ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી મુક્ત જીવ લોકના અંત સુધી હોય છે. આ પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે.
ધર્માસ્તિકાયનો અભાવ છે, માટે લોકની બહાર પરલોકમાં નથી જતા, અલોકાકાશમાં નથી જતો જીવ, એમ નથી. ખરેખર તો જીવની જ એવી લાયકાત છે કે તે લોકના અગ્રભાગથી બહાર જઈ શકતા નથી અલોકાકાશમાં. ત્યારે ત્યાં ધર્માસ્તિકાય નિમિત્ત રૂપે પણ નથી રહેતું. ધર્માસ્તિકાય, કાર, જીવ, પૂતગલ, આ બધા પાંચેય દ્રવ્ય લોકાકાશમાં જ હોય છે. આકાશ દ્રવ્ય તો લોકાકાશમાં પણ છે અને અલોકાકાશમાં છે. અલોકાકાશમાં એકલું આકાશ દ્રવ્ય છે, બાકીના 5 દ્રવ્યો ત્યાં નથી. તો આ જે સૂત્ર બતાવ્યું છે તે નિમિત્તની મુખ્યતા છે. ખરેખર તો ગતિ કરતા દ્રવ્યોને નિમિત્ત રૂપે ધર્માસ્તિકાય દ્રવ્ય છે. તે દ્રવ્ય લોકાકાશ જેવડું છે. તે એમ સૂચવે છે ધર્માસ્તિકાયની સંખ્યા એક છે, પરંતુ તેના પ્રદેશો કેવા અસંખ્યાત પ્રદેશી લોકાકાશ જેટલા. જીવ અને પૂતગલની ગતિ સ્વભાવની એટલી છે કે લોકાકાશ સુધી તે ગમન કરી શકે. તેની લાયકાત જ એવી છે કે લોકાકાશ સુધી તે ગમન કરી શકે. જો તેમ ન હોય તો એકલા આકાશમાં આવા બે ભેદ જ ન પડે. આકાશના બે ભેદ છે, લોકાકાશ અને અલોકાકાશ, તો બે ભેદ પાડવાની જરૂર ન રહે. 6 દ્રવ્યનો બનેલો લોક છે અને અલોકાકાશમાં એકલું આકાશ દ્રવ્ય છે. જીવ અને પૂતગલ એ બે દ્રવ્યમાં ગમન શક્તિ છે. તેમની ગતિ શક્તિ સહજપણે એવી છે કે તે લોકમાં જ રહે. તેની ગતિ શક્તિ જ એવી છે કે તે લોકમાં રહે. ગતિનું નિમિત્ત છે ધર્માસ્તિકાય, જેનો અલોકાકાશમાં અભાવ છે. તે એમ સૂચવે છે કે ગતિ કરનારા દ્રવ્યની ઉપાદાન શક્તિ લોકના છેડા સુધી જ ગમન કરવાની છે. એટલે ખરેખર તો જીવ પોતાની જ યોગ્યતા અલોકમાં જવાની નથી, તેથી તે અલોકમાં જતો નથી, અને ત્યાં ધર્માસ્તિકાયનો અભાવ તે તેમાં નિમિત્ત માત્ર છે. અને બીજું અગુરુ લઘુત્વ ગુણનું પણ વર્ણન બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર કર્યું છે. તો તેમાં બતાવે છે, જો સિદ્ધ રૂપ અવસ્થા એટલે કે સર્વથા ગુરુ એટલે ભારે હોય તો લોઢાના ગોરાની જેમ તેનું સદાય અધપતન થયા કરે. જો તે ભારે પણ હોય એમનામાં, તો તે લોઢાના ગોરાની જેમ તેનું સદા અધપતન થાય, તે નીચે જ પડ્યા કરે. અને જો તે સર્વથા લઘુ એટલે કે હલકું હોય તો તે પવનના ઝપાટાની જેમ આકોલિયાનું વૃક્ષનું રૂ ઉડ્યા કરે છે, તેમ તે સિદ્ધ સ્વરૂપનું પણ નિરંતર ભ્રમણ થયા કરે. પરંતુ સિદ્ધ સ્વરૂપ એવું નથી, તેથી તેમાં અગુરુ લઘુ ગુણ કહેવામાં આવ્યો છે. ગુરુ એટલે ભારે, લઘુ એટલે હલકું, એટલે હલકું નહીં ને ભારે નહીં. જો ભારે હોય તો લોઢાના ગોરાની જેમ નીચે આવી જાય, એટલે સદા એનું અધપતન થયા કરે, નીચે જ પડ્યું રહે. અને જો સર્વથા હલકું હોય તો પવનના ઝપાટે જેમ આકોલિયા વૃક્ષનું રૂ ઉડ્યા કરે છે, તેમ સિદ્ધ સ્વરૂપનું પણ નિરંતર ભ્રમણ કરે. પરંતુ એવું સિદ્ધ સ્વરૂપ નથી, માટે તેમાં અગુરુ લઘુ ગુણ કહેવામાં આવ્યો છે. આ અગુરુ લઘુ ગુણના કારણે સિદ્ધ જીવ સદા લોકના અગ્રભાગે તનુવાત વલયમાં તે સ્થિર થાય છે. ત્યાંથી આગળ જતા નથી અને ત્યાંથી નીચે પણ આવતા નથી, કેમ કે તેનામાં અગુરુ લઘુ નામનો ગુણ પડેલો છે. તો આપણે આ જે મોક્ષ શાસ્ત્રની આપણે આ વસ્તુ લીધી, એમાં 4 દ્રષ્ટાંત બહુ અગત્યના છે. મુક્ત જીવના ઉર્ધ્વગમન કારણમાં એક પૂર્વ પ્રયોગ, એમાં કુંભારના દ્વારા ઘુમાવેલા ચાક. બીજું અસંગપણું એટલે કે સંગ્રહિત થવામાં લેપ દૂર થયેલા તુંબડાની માફક. ત્રીજું બંધનો નાશ થવામાં, એમાં એરંડાના બીજની માફક બંધન રહિત. અને ચોથું ઉર્ધ્વગમન સ્વભાવ, તે અગ્નિની શિખાની માફક ઉર્ધ્વગમન સ્વભાવ. તો આ 4 દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત પણ લેવામાં આવ્યો. તો આપણે પણ આવા દ્રષ્ટાંત ઉપરથી તેમાંથી જે તત્વનો નિચોડ નીકળે છે, સિદ્ધાંત નીકળે છે, તે સિદ્ધાંતને સ્વના લક્ષ્યે વિચારીને તેનો નિર્ણય કરીને પોતાના સ્વભાવની રચના પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. આવતીકાલે આપણે ગુણસ્થાન તીર્થદશા જોશું. તેના પહેલા ખાલી મુક્ત જીવોમાં આમાં મોક્ષ શાસ્ત્રમાં એટલે કે તત્વસૂત્રના 10મા જ અધ્યાયમાં તેના વ્યવહારને ભેદ બતાવવામાં આવ્યા છે. તેના ખરેખર ભેદ નથી, પરંતુ તેમાં વ્યવહારને 12 પ્રકારના ભેદો બતાવવામાં આવ્યા છે. અને એમાં 12મા ભેદમાં જે અલ્પ બહુત્વ બતાવ્યો છે, તેની અંદર 11 પ્રકારના ભેદો બતાવ્યા છે. તે વસ્તુ આપણે જોઈ લઈશું. એટલે સિદ્ધ દશાની
ઘણી ખરી વસ્તુ આવશે અને પછી આપણે ગુણસ્થાન તીર્થ દશામાં આગળ જશું. તો મુક્ત જીવોના વ્યવહારનો ભેદ માટે કાલે પણ જે લોકો પાસે તત્વસૂત્ર હોય તે લઈને બેસજો. 10મા અધ્યાયમાં. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય